અક્ષય તૃતીયાના દિવસે ચંદન ઠાકોરજીને આખા શ્રી અંગે લગાડવામાં આવે. ચંદનના વસ્ત્રના છાપાના વસ્ત્ર ચંદન ધરાવવામાં આવે. સાંજે ફૂલના શિંગાર કરવામાં આવે. ફુવારાની શરૂઆત થાય. ચારે બાજુ સુગંધ હોય, પંખા હોય, ખસના બંગલા હોય, ખસના પડદા હોય અને જે ઠંડક થાય એમાં ગોપીઓ મોહી જાય. એ મોહી જાય એનો રસ આજે પ્રગટ કર્યો. ત્યાં સુધી તો આપનું રોજે રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે મોહનલાલ ગમતું. ત્યાં સુધી અંદર અંદર રાજી થાય છે. આપણા કેશ આવા વાંકડિયા, કેવું મજા શીશફૂલ થઈ રહ્યું છે મારા વાલાને. એ શીશફૂલ પાછું કોળીનું. વાળ ગૂંચાઈ ન જાય અને ઉડે નહીં. માએ સરસ અલકાવલી બાંધી દીધી છે કે ઠાકોરજીના મુખારવિંદ પર એ કેસ આવી અને ઠાકોરજીને ઘડી ઘડી આમ ન કરવું પડે. નાના છોકરા ખીજાઈને આપણે ન લઈએ ને વાળ ખેંચી કાઢે. જોયું છે ને તમે આવું? કેસ એંચત, એંચત એટલે ખેંચે. માં કે મારો લાલો ખેંચે તો એના વાળ ખેંચાય. કેવી સરસ અલકાવલી, એ પણ કળી નહીં. આ બધાના વર્ણન સ્વરૂપ ગોપીઓ મનમાં વિચારે છે કે પ્રભુના નેત્ર, પ્રભુની ભ્રુકુટી, પ્રભુના કેશ, પ્રભુની અલકાવલી, નકવેસર, અધર ઓષ્ઠ, એ ઓષ્ઠ વંકાઓ, એ મંદ મંદ મુસ્કાઓ, એ મારી સામે તીરછી નજરે જોવું. આ બધું ગોપીઓ ઠાકોરજીના સ્વરૂપમાં એવી મોહિત થઈ જાય છે કે 11 ઠાકોરજીને કહે છે મોહન, મોહી લીધા. મોહિની, તમે ગમે એવા મૂડમાં ના હો, સવારે તમે ગુસ્સામાં આવો, ઘરમાં કાંઈ થયું હોય, તમારું મન વ્યગ્ર હોય, તમને મનમાં વ્યથા હોય, પણ મોઢું ધોઈ ચૈણા મત લઈ જરા વાળ સરખા કરી અને ઠાકોરજીને જગાવવા જઈએ અને ઠાકોરજી ગોદમાં આવે ત્યારે તમારામાં વ્યથા રહે છે મારા વાલા? એક મિનિટ, પાછળ બધા વાતો કરે છે. તો પ્રભુના સ્વરૂપમાં જે મોહિત થાય, પણ ઘરે બિરાજતા હોય તો થાય ને મારા વાલા. આપણા ઘરે, આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય ને તો મોહિત થઈએ. કારણ કે આપણે એકી નજરે એને નિરખી શકીએ. નિરખતા નૈના તૃપ્ત ન થાય એવું રૂપ રસિયાનું. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસ્યો રૂપાળો રંગ રેલ રે, ઘેર જાવું ગમતું નથી. રંગ રસિયા રૂપાળા પાસેથી ઘેર જવું ન ગમે. લૌકિકમાં ગયા હોય ને, ઓલા હાલો મોડું થશે, ઓલા કે બેહો ને થોડીક વાર, ના ના મારા ઘર મહેમાન આવવાના, હાવ ખોટાડા. આપણને એ વાતોમાં રસ નથી. પણ એ જ વસ્તુ
ઠાકોરજીની લીલાની વાતો થતી હોય તો આપણે ખંડિત નહીં કરીએ. આપણે એમ નહીં કરીએ હવે તમારી વાત નહીં સાંભળવી, આ પ્રસંગ પછી કહેજો. ના, આપણે શું કહીએ, પ્રસંગ પૂરો કરી દો. તો દેવતાઓ, કિન્નરો, ગાંધર્વો, પશુઓ, પક્ષીઓ બધા જ જેના ઉપર મોહિત થઈ જાય એ મોહન, એ મનમોહન. દુનિયામાં આટલા બધા રૂપાળા લોકો, આટલી બધી હિરોઈનો, કોઈ મોહિત થાય છે એના ઉપર મારવાલા? 10 વર્ષ દસકો હોય ત્યાં સુધી બધા એમ કહે અરે વાહ, પછી ગઈઢી થઈને જાતી હોય કે અરે કેવી લાગે છે, રૂપ પતી ગયું. પણ આપણા ઠાકોરજીનું રૂપ, સ્વરૂપ એમાં નિખરતા વધતી જાય, વધતી જાય, વધતી જાય, વધતી જાય. આપણે લીલામાં જઈએ ને તો આપણા ઠાકોરજીના રૂપના નિખરવામાં કાંઈ ફેર ન પડે, એ વધતું જાય. એનું કારણ એ રસ્યો રૂપાળો રંગ રેલ છે, એની લીલા મધુર, એનું સ્વરૂપ મધુર, એનું નામ મધુર, એનું રૂપ મધુર. અને એનાથી વિશેષ હું ને તમે પણ મધુર થઈ ગયા. કેમ? રોજ ઠાકોરજી ગોદમાં આવે, રોજ સ્નાન કરાવીએ, રોજ શ્રૃંગાર કરીએ, રોજ દર્પણ દેખાડીએ. તેરો મુખ નીકો કે મેરો મુખ પ્યારી આવે છે ને મંગળાનું કીર્તન. ભલે રાગ નહીં આવડે તો હું દે તમે ગાશો તો ખરા. અરે ગાવાનો ટાઈમ ન હોય ને તો મનમાં બોલી જાય અને પાછા સામું જોઈએ લાલા. એમાં કોઈને દેખાડવાનું નહીં હોતું, આપણે બે એકલા જ હોય. એક વૈષ્ણવ છે ભગવદીય, નારાયણપુરાના જ છે, લીલામ પહોંચી ગયા. ઠાકોરજીના દર્પણ દેખાડે ને વેણું ધરાવીને શ્રૃંગાર કરીને, લાલા આજે ઘરમાં કોઈ નથી, બધાય લગ્નમાં ગયા છે, હું ને તું બે જ એકલા છે. રોજ તો બધા હોય ને તને શરમ આવે, તું મૂંઝાય, તને એમ થાય કે મારી માને કહું કે ના કહું. જો આજે સંજોગ એવા ઊભા થયા છે, આજે તું ને હું ને તું, કાંઈક કહી દે ને, હું કોઈને નહીં કહું. તો એકદમ એમને કીધું હું રોજ તમે આવું બોલ. ત્યારે મારા ઘર ઠાકોરજી નહોતા, ત્યારે હું નાની જ હતી, 28-30 વર્ષની. એમને પોસ્ટનું કામ હોય ને એટલે મને ફોન કરે, ઈલા ઘરે આવીને બટા લઈ જાય. હું તો દર્શન કોઈ ન કરાવો તો હું જાઉં ને એટલે મને અડધો કલાક લેક્ચર આપે. ત્યાર મને લેક્ચર લાગતું હતું, સારું નહોતું લાગતું કે ઠાકોરજી પુષ્ટ કરાવી લે. દૂધ મિશ્રી ધરાવ ને બેટા સવારે, એટલું તો મેં કીધું કરું છું ને, એટલું જ કરું છું. તો તારે ખાલી પુષ્ટ કરાવેલા હોય એમ. મેં કીધું 4 દી ટાઈમમાં થાવ ત્યારે મને કે મારા ઘરે પધરાવી જાજે. મેં તો મારા છોકરાઓ ભણે છે, તેડવાના, મૂકવાના, માથા ધોવાના, ડબ્બા ભરવાના. 7:30 ઓફિસ. ત્યારે કાયમ મને એક વાક્ય કહેતા હતા, તારે ત્રીજી છોકરી હોત તો તું કરત કે નહીં કરત. એટલો બધો એમનો આગ્રહ હતો. તો એના ઘરે જાઉં ને આ પોસ્ટ ઓફિસના કામે, તો એ ઠાકોરજીને આવું કહેતા હતા એકવાર. એટલે મેં કીધું બા આ તમારે યાર વાતું કરે તો તમે બોલ કરો છો. ત્યારે ખબર નહોતી પડતી ને, ત્યારે એમણે સરસ જવાબ આપ્યો, સાંભળ, હું કહું છું ને એ સાંભળે છે,
એ મને જવાબ આપે છે ને ઈલા, એ મને નથી સંભળાતો. કેમ? હું લૌકિક વાતો આખો દિવસ સાંભળું છું, એટલે મારા કાન છે ને એ હજી કર્ણ નથી થયા. જ્યારે મારા કાનમાંથી ને બધું નીકળી જશે ને લૌકિક, કારણ કે ભેગા રહીએ, 2 વહુઓ ને 2 દીકરા ને એના છોકરાઓને, દીકરીઓ આવે ને વળી હવારના પોરમાં જમાઈ કામે આવે, ઘરમાં એવું ભલે બધા જ વૈષ્ણવ છે, કોઈ અવૈષ્ણવ નથી, પણ લૌકિક વાતો તો થાય ને. એટલે ઠાકોરજી કે જ્યારે તને આ બધી વાતો નહીં સંભળાય ને લૌકિક, ત્યારે મારો જવાબ સંભળાશે. સમજાયું બધાને? જ્યારે તને આ બધાની લૌકિક વાતો કરતા હોવા છતાં નહીં સંભળાય, ત્યારે મારો જવાબ તને 500% સંભળાશે. મને તમને કેમ નથી સંભળાતો? ઓલું બધું સંભળાઈ જાય, નો કે તોય. દીકરો ઉઠીને આવીને વહુને કઈ પૂછતો હોય ને, શું કહેતો તો? હવે ભાઈ એની વહુને કહે છે બેસતા, પાછો ઈ નો કે ને એટલે વહુ આ બાજુ આવે ને, મારું કઈ કહેતો તો લે. ઠાકોરજી કે મારું કઈ કહેતો તો એમ પૂછ ને. તો જ્યાં સુધી આપણી દેહ ઇન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન લૌકિકમાં રત છે ને મારા વાલા, ત્યાં સુધી અલૌકિક ના સંભળાય. ત્યારે બાઈ મને જવાબ આપ્યો, અડધું મને સંભળાયું નહોતું અને અડધું સમજાયું નહોતું. મેં કીધું હવે જલ્દી અહીં સાઈન કરી દો, મારું મોડું થાય છે. બિચારા પણ હું નસીબદાર, એમની હાજરીમાં આવા બધા ભગવદીઓ આમ ખોંચીને મારે ઠાકોરજી પુશ થઈ ગયા. અત્યારે ભૂતલ પર નથી, જ્યાં હશે ને હું એમને બહુ યાદ કરું છું. એમનો આગ્રહ, એમનો પ્રેમ. પહેલી વાર નંદ ઉત્સવ આવ્યો એટલે પંજરી કેમ બનાવાય મને ખબર રહી. ઓફિસ ચાલુ, છોકરાઓને એક્ઝામ, મહેમાન આવેલા, એમનો ફોન આવ્યો, ઈલા મેં પંજરી બનાવી રાખી, તું લઈ જાજે. ત્યારે સમજણ નહોતી કે આપણે કોઈનું ક્યારેય ધરાય. એટલે મેં કીધું સાંજે આવીશ, અત્યારે તો ઓફિસ બાજુ. જો તમે વલ્લભની લીલા મારે કેવી છે મારા વાલા. મારી ઓફિસનો ટાઈમ 7:30 થી 11. વલ્લભની કૃપા કેવી, ટાઈમે મારા અનુકૂળતા પ્રમાણે, કોઈ દી હોય કોઈનો, અને બપોરે 2:30 થી 6, એટલે 11 થી 2:30 મારે રસોઈ છોકરાઓનું બધું પતી જાય. એટલે હું ઘરે ગઈ તો એક રાજકોટથી તાજસી વૈષ્ણવ આવ્યા હતા, એના દીકરાનું કરવાનું હતું. એટલે મને પૂછવા આવ્યા હતા, મને કે તારી આજુબાજુ રહે છે. પછી મેં કીધું તમે બેસો, મારે એક વૈષ્ણવ ત્યાંથી ને પંજરી લેવા જાવી છે, બેસ અહીંયા છાની મને. મેં કીધું કેમ? મને કે ગ્રંથો શું કે છે ખબર છે ઈલા? તને ન આવડે ને તો આ ધાણાને બધું ભેગું કરી ક્રશ કરીને અંદર આપણે બુરું, ઇલાયચી, ઘી નાખીને લાડુડી વાળ લે. કોઈનો ધરાવાય નહીં, તારા ઠાકોરજી અંગીકાર ન કરે. મેં કીધું પણ એ બાય માર માટે બનાવી છે. મને કે તેને કીધું તું? મેં કીધું ના. મને કે એણે શું કીધું? મેં એમણે એવું કીધું કે 4 નંદ ઉત્સવની છે, 4 રાધાષ્ટમીની છે, 8 લઈ જા. આમાંય મેં 8 વધારે જ બનાવી છે. સમજ્યા બધાય? મને એ શબ્દની ખબર ન પડી, 8 વધારે જ બનાવી. મારા ઠાકોરજી વધારા બનાવો, મને કે એની હાજરીમાં બનાવી. જરાય હારી નહોતી થઈ, મારા ઠાકોરજી જ આરોગ્ય.
મારા જેવી જ થઈ હતી. પછી સાંજે ફોન આવ્યો પાછો એ બાનો, આ તું લઈ જાય છે કે બીજાને આપી દઉં? જો મારા ઠાકોરજી માટે નહોતી ને, મેં કીધું બા બીજાને આપી દો. તો કે બેઠા જ છે એક વૈષ્ણવ. મેં કીધું અતિ ઉત્તમ. મારા ઠાકોરજીને કોઈનું આરોગવું જ નહોતું. અદ્ભુત રાય, અદ્ભુત લીલા.